લ્યો પાણી પી લ્યો ભગવાન જલપા પેલા તમે પાણી પી લ્યો કેટલી કેટલી દવા કરાવે છે તઈ સારું નથી થાતું હું કરવું હવે મારે એ ભગવાન આને કરતા મને તમે શાંતિ રાખો હે ભગવાન હવે હું કરું મારે જલપા હું થઈશ તમને હજી હું તમને કહેતી હતી ને કે તમે દારૂ મૂકી દો શરીર માટે દારૂ હારો નથી દારૂમાં તો આખું શરીર પતી ગયું તમારું પણ તમે માયના જ નહીં મારું જલપા આ દુઃખ કરતા ભગવાન મને લઈ લે ને તો મારા દેવડાની સદગતિ થાય મને દુઃખ નથી થતું તમે આવું ના બોલો ગમે એમ કરે હું તમને આજા કરીશ તમે અમને મૂકીને વયા જાઓ તો મારું અને છોકરાઓનું કોણ થાય સાચી વાત છે જલપા દારૂ હું મહિનો નહીં અને મેં દારૂ ન પી તમે ઉપાધિ ના કરો આમ તો સારું થઈ જાય તમે બસ થોડી શાંતિ રાખો ભગવાન અને પેટમાં ખારી ઝાર મૂકી ખાવું છે ખાવાનું હમણાં હું કંઈક ખાવાનું બનાવીને લઈ આવું મમ્મી મારે ખાવું એ હા દીકરા હમણાં કંઈક આપું મમ્મી મારે ખાવું એ હવે બે દીદી ભૂખ લાગી છે બેટા પણ તાર પપ્પાને મૂકીને કેમ બનાવો હું ધ્યાન રાખું તમે બનાવો બેટા તાર પપ્પાનું ધ્યાન રાખ હું હમણાં બજારે જઈને લઈ આવું કંઈક સહારો લેવો મારે હવે ભગવાન કોઈ રસ્તો બતાવો મને હવે હું એ બધાને કહીશું મારા દીકરાએ 2 દિવસથી ખાધું નથી એક બા કેમ જોયા કે પોતાનો દીકરો ભૂખ્યો હોય કેટલી કસોટી લેતો મને હવે આપણે બધાને લઈ લે એમ કરે એટલે છુટકારો થઈ જાય અહીંથી ને ભગવાન મને કોઈ રસ્તો બતાવો મારો દીકરો મારે કંઈક કરવું જ પડશે હવે ભાઈ એક જ મારો સહારો છે હું ભાઈ પાસે જાઉં
ભગવાન ત્યાં કેવી કસોટી બાયડી ત્યાં કેવી કસોટી બાયડી આ ઓલી મોટી ભિખારણ આવતી લાગે છે વળી કઈક માગશે લઈ તાળું મારીને વહી જાવ ઉપર હે ભગવાન ભાઈની ઘરે તો તાળું માર્યું અહીંયા જ ક્યાંક હશે લઈ અવાજ મારું ભાઈ ભાભી ભાભી આ હે ને નહીં જાય એમને મારે જાવું જ પડશે હું કામ હશે કોણ જાણે નક્કી કઈક માગવા જાવી હશે આ ભાભી તમે આવી ગયા ભાભી મારે તમારું કામ હતું એ હું કામ હતું હવે હું માંગવા આવી છો ભિખારણ એ હવે મારું ડાચું હું જોવસ ફાઈટ મોઢામાંથી હું કામ હતું હું માંગવા ગુડાણી છો અહીંયા ભાભી મારા ભાઈ ક્યાં છે એ તારા ભાઈનું શું કામ છે હું તો શું આવડી મોટી અહીંયા જીવોઈ મન ફાટવા હું કામ અહીંયા ગુડાણી છો એ ફાઈટ કહું છું હવે ફાટ ભાભી મારા ઘરવાળાને બહુ મજા નથી મારે તમારી મદદ જોતી એને મજા નથી એમાં અમે શું કરી એમાં હું અહીંયા દોડી આવી છું ડોક્ટર પાસે લઈ જા ને અહીંયા કઈ અમે ડોક્ટર સાહેબ ભાભી ઘરમાં ખાવાનું પણ નથી તો એને દવાખાને ક્યાંથી લઈ જાઉં મારા છોકરાએ 2 દી ત્યાં નથી ખાધું મારે થોડાક પૈસા જોઈએ ભાભી બીજું કઈ નથી જોતું એ પણ કેટલા પૈસા હોય જ્યારે આવ ત્યારે પૈસા જોઈશે પૈસા લાખ 2 લાખ તો લઈ ગઈ અને તારો છોકરો ભૂખ્યો છે એમાં હું કરું અહીંયા અમારા છોકરા ભૂખે મરશે એવા દી તમે આવા દેહો અમારા હવે આ તારા આસુડા બંધ કર ભાભી એક માનો દીકરો ભૂખ્યો હોય ને માનું કાઢજો કપાઈ ગાળજો એ દીકરાને ભૂખ્યો કેમ જોઈ શકું તમારો પણ દીકરો છે તમને તમારો દીકરો જેટલો વાલો છે ને એટલો જ મારો દીકરો મને વાલો છે એ મારો દીકરો વાલો છે ને એટલે જ આટલું બોલવું પડે છે તને કે અહીંયા આવતી નહીં હવે એના હાટું કાઈક રહેવા દે નહીંતર કાલ સવારે મારા દીકરાને મારે ભૂખો રાખવો પડશે તમારા લીધે ભાભી તમે પણ એક દીકરાની માં છો તમે એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી જાણી શકતા અને મારી તો એક આશા મારું આ ભાઈ ભાભી પાસે જ એક આશા હતી તમારી પાસે નો આવું તો હું ક્યાં જાઉં એ એવી આશા છે ને હવે રાખવી નહીં અમારી ક્યાં જાવું એટલે અહીંયા રસ્તામાં કેટલાય કુવા આવે છે અરેડા આવે છે ગમે અહીંયા જઈને છે ને ડૂબી મરો હંધાય પણ અહીંયા નો આવતા જાય નીકળ આજ પછી કોઈ દી આવતી નહીં આ ઘરમાં મારા ઘરના દરવાજા હંમેશા માટે તારા માટે બંધ છે જેદી તું મરીશ ને તેદી તારું ખાપણ લઈને આવી જાવી હાલ નીકળ મારા ઘરેથી ભાભી 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 આવું ન બોલો તમે આ હજી હું આયા ઊભી થા કાકુ હું આયા બેઠી રોવસ એ તમારી તો ઈજ્જત આબરૂ નથી ગામમાં પણ અમારી છે તો અમારી તો રહેવા દ્યો હાલ નીકળ ભાભી એ તું તો નહીં જા રોયા બેઠી હું ભાભી કઈ
કઈ વાંધો નહીં ભાભી. આવો જલપા રાણી ચમક ચલો ક્યાં ઉપડા? કદાચ આ લોકો પાસેથી મદદ લઈ લો. જે કહેશે ને હું કરી લઈશ. મને ખબર છે કે એ લોકો આવારા છે. કદાચ મારી ઇજ્જત વેચવી પડશે ને તો મારા ઘરવાળા માટે તે મારી ઇજ્જત પણ વેચી નાખીશ. પણ મારા ઘરવાળાને હું સાચો તો કરીશ જ. હે ભગવાન, હું ખરાબ કામ કરું તો મને માફ કરજે. હું મારા છોકરાને મારા પતિ માટે કરું છું. આવો જલપા રાણી, તમને ભરાવું મારા ઘરના પાણી. અને આજ કઈ બાજુ સૂરજ ઉગ્યો કે તમારા દર્શન મને કાબરા ડોનને થયા છે. મારે પૈસાની જરૂર છે. મને પૈસા આપશો? અરે જો એટલા પૈસા તારા માટે દેવા તૈયાર હો જલપા રાણી, પણ મારી એક શરત તારે માનવી પડે જલપા રાણી. તમારી કઈ શરત છે? મને તમારી બધી જ શરત મંજૂર છે, પણ મને પૈસા આપો. અરે પૈસા ને તો તારે જો એટલા, પણ શરિયત તારી જરૂરિયાત હું પૂરી કરું અને મારી જરૂરિયાત જલપા રાણી તારે પૂરી કરવી પડે તો પૈસા મળે. મને તમારી બધી જ શરત મંજૂર છે. તો પછી પૈસા દેવા હું તૈયાર જ છું, પણ તારે મારી હવેલીએ રાતે 9:30 વાગે એક રાત રોકાવા આવવું પડશે. મને તમારી બધી શરત મંજૂર છે. હું આવી જઈશ. અરે હવે રોવાનું બંધ કરને. જો એટલા પૈસા તને દેવા તૈયાર હો, પણ રાતે કાલ આવવાનું ભૂલતી નહીં તું. ભલે લઈ જા અત્યારે ને કાલ તું 10 વાગે એટલે હવેલીએ આવીને ઊભી રહી જાજે. હું તારી રાહ જોઈને બેઠો હોઈશ. જોયું જમનલાલ, એક દિયાભાઈ ની વાહે હું પડ્યો તો કાબરો ડોન, અને આની પાછળ મેં મારા ચંપલના તરિયા ગઈ નાખ્યા. ભાડની દીકરીએ કોઈ દી પાછું વળી કાબરા ડોન હું જોયું નતું, પણ આ જરૂર પડી. ઉગા પગે રોતી કેવી એવી મારી પાસે, અને આજ મારા તાબે થઈ ગઈ કાબરા ડોનના. તો ઈ વાત ઉપર આજ મોજ આવી ગઈ, અને તમે બધાએ લગાવો. હા 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 હા. આ કેવી વાત કાને પડી છે બાપા. આ શું કરવું? કાંઈક કરવું પડે. ક્યાં જાય? એ બકાલું લેવા જાતી હતી, પણ તમે અત્યારમાં? અરે આજ થોડો વહેલા ઉતર્યો. એ તમારી બેનના કારસ્તાન કઈ ખબર પડ્યા તમને? કા હું થયું? આ ગામ આખું કેવી વાતું કરે છે, મારાથી તો બોલાતું નથી. હે? હા તો હું હાવ ખરાબ વાતું કરે છે તમારી બેન ની ને ઓલા કાબરા ની. અરે અરે, એટલામાં સમજી જાવ. હવે મારે વધારે કઈ બોલવું નથી. તમારી બેન છે. હાલ તો એના ઘરે જાવ. કઈક સમજાવો. આમ નો કરાય. આ ઘરની આબરૂ જાય આમાં. આ સાચું જ છે ને? હા તો આખું ગામ વાતું કરે છે. ખોટી વાત નથી. એક જણું કે ને તો ખોટું હોય, બધાય કે ની ખોટું ન હોય. આપડા તો ઘરની આબરૂનો સવાલ છે. તો ઈ જ તો. અને એના ઘરે જઈને તો ઠપકો દેવો પડે. હાલ તો એના ઘરે તો જાવી. હા હાલો, તમે ભાઈ છો, તમારે કહેવાય. હું કઈશ ને તો વળી કહે ભાભી બોલે છે. અને જો સાચું હોય છે ને તો નહીં વાંધો આવે, નકર તારો વારો. ના ના, સાચી જ વાત છે. હાલો એટલે ખબર. હું થોડી ખોટું બોલું. હાલ હાલ બે છડ હાલ તો. હાલો.
હાલો જલ્દી હાલો. બે બે હા ઘરે જ છે ને ઈ? હા ઘરે જઈશે ને હવે. જો ઘરે જ છે. આ રહ્યું ઘર ખુલ્લું છે. હાલ હાલ હાલ. હા હાલો. જરીક સમજાવ જો તમારી બેન ને હાવ આમ ન હોય. જલપા 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 લ્યો આ તમારા માટે દવા લઈ આવી છું ને, દવા પી લેશો ને એટલે હમણાં સારું થઈ જાય. આ લ્યો આ દવા લ્યો. જલપા જલપા પણ આ દવા લેહો ને એટલે હમણાં સારું થઈ જાય. ગમે એટલી દવા કરીને નકામું છે. હવે તારે ને મારે સેટું પડવાની વાત. હમણાં દવા પીધી ને હમણાં સારું થઈ જાય તમને. હવે ઉપાધિ ના કરતા કાંઈ. બસ હવે તમે આરામ કરો. જલપા મારે હસબન્ડ કેટલી હેરાન થાય. કાંઈ હેરાન નહીં, તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી. હું દવા લઈ આવી છું ને, હવે તમારે બિલકુલ ઉપાધિ નથી કરવાની અને શાંતિથી છે ને આરામ કરો તમે. આરામ કરો ને, તમે શું કામ બેઠા થાવ છો? ના ના જલપા મને થોડીક છે ને તબિયત સારી થતી ગઈ. સારું લાગે છે ને હવે? ધીમે ધીમે હાવ સારું થઈ જાય. પણ જલપા હા હું તને એક વાત પૂછું. હા પૂછો ને. જલપા હા પણ તું આ પૈસા ક્યાંથી લાવી? એ પૈસા છે ને મારા ભાઈ ને ભાભી આપ્યા છે, ત્યાંથી લઈ આવી. એટલે તમે છે ને કઈ ઉપાધિ ના કરો. દારૂમાં મેં બધું કાઢી નાખ્યું અને મારી હાટુ તારા ભાઈ પાસે ભીખ માંગવા જવી પડે. અરે કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? પણ હવેથી છે ને ધ્યાન રાખજો, હાજા થઈ જાવ ને એટલે. હવે કોઈ દી દારૂ ન પીતા. કોઈ દી નથી. કેમ છે? સારું છે ભાઈ, તમારી દયાથી. હવે મારી દયાથી નહીં, હવે તમને કાંઈ ખબર હોય ને કાંઈ નહીં. આખું ગામ કેવી વાતું કરે છે તારી. આ સાચું છે બધું? પણ ભાઈ શું વાત કરે છે ગામના? શું વાત કરે છે? શું ઘરની બહાર નીકળવા જેવું નો રહેવા દીધું. બહાર નીકળીને તો 10 જણા પૂછે કે ઈ તમારી નણંદ છે. પણ મેં એવું શું કામ કર્યું તે ગામના લોકો વાતું કરે મારી? કયો આને કયો હજી પૂછે છે કે હું કર્યું મેં. હવે મારે મરવા જેવું થઈ પડ્યું છે. આખા ગામમાં તને કોઈ ન મળ્યું કાબરા સિવાય, અને હું મરી ગયો તો તું કાબરા પાસે ગઈ, મારી પાસે ન અવાય. હું હજી જીવતો હતો. ભાઈ એક બેન નો ભાઈ થઈને તું આવા કટુ વેણ કેસો મને? અને ભાઈ તારે હકીકત સાંભળવી છે ને તો જો મારા બાપીએ મારી સાથે કેવું વર્તન કર્યું તું એ. આ હું સાચું છે બધું? તને શરમ ન લાગી? આ મારી બેનની માથેથી આવું કર્યું? અને તારે આવા પૈસા જોતવા હતા તો હું ગમે અહીંયાથી તને કાઢીને દે. તને મારા ઘરમાં રાખવી જ નથી. તને શરમ ન લાગી? ભાઈ તને શરમ ન લાગી? આ મારી બેન છે અને તારે એટલા બધા પૈસાની જરૂર હતી તો તારે મને તો કહેવાય ને. ભાઈ બસ કરો હવે. અમારા માટે તને ભાભીને નાખી જાવ તમે. ખાલી નુગરી, તને કોઈ ન મળ્યું, મારી બેન જ મળી. તને છે ને મારા ઘરમાં 1 મિનિટ નથી રહેવા દેવી. હાલ તું તારા બાપાના ઘરે હાલતી નહીં થા. નહીં ભાઈ, આમાં ભાભીનો પણ વાંક નથી અને તમારો પણ વાંક નથી. વાંક છે તો મારા નસીબનો. મારે મારી ઇજ્જત વેચવી પડી. જય માતાજી મિત્રો, મારું નામ છે મહારાજ.
જય માતાજી મિત્રો, મારું નામ છે સંજય ભુજિયા. હાલો મિત્રો, હું છું ભરત સોલંકી. મારું નામ છે સબીલદાસ દેસાણી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. નમસ્કાર મિત્રો, હું છું ચાંદની ગજર. જો તમને અમારો આ ઇમોશનલ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.